મિત્રો, શું તમે જાણો છો તમારું પાન કાર્ડ નંબર એક નંબર નથી, પરંતુ તેના દરેક ડિજિટ પાછળ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન છુપાયેલી છે. ચાલો હું તમને આ દરેક માહિતી આ વિડીયોમાં જણાવીશ. કોઈ પણ પાન કાર્ડ નંબર ટોટલ 10 ડિજિટનું હોય છે. તેમાં શરૂઆતના 5 ડિજિટ આલ્ફાબેટિક, ત્યારબાદ 4 ડિજિટ ન્યુમેરિક અને લાસ્ટમાં 1 ડિજિટ આલ્ફાબેટિક હોય છે. હવે શરૂઆતના 3 કેરેક્ટર A to Z વચ્ચેના કોઈ પણ આલ્ફાબેટ હોઈ શકે છે. ચોથું કેરેક્ટર હોય છે તે ટેક્સ પેરની કેટેગરી દર્શાવે છે. જો ટેક્સ પેર ઇન્ડિવિજ્યુઅલ હોય તો 4th લેટરમાં P લખેલું હોય છે અને જો કંપની હોય તો C લખેલું હોય છે. હવે આવે છે 5મું કેરેક્ટર, જે દર્શાવે છે તમારી સરનેમનો પહેલો અક્ષર. જો તમારી સરનેમ પટેલ છે તો 5મો અક્ષર P લખેલો હોય છે. ત્યારબાદ મિત્રો, પાન કાર્ડમાં જે 4 ન્યુમેરિક ડિજિટ હોય છે, જે 0001 થી 9999 વચ્ચેના કોઈ પણ રેન્ડમ નંબર હોય છે. હવે લાસ્ટમાં જે ડિજિટ હોય છે તે A to Z વચ્ચેના કોઈ પણ રેન્ડમ આલ્ફાબેટ ડિજિટ હોય છે. જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં, અને આવા જ વધુ યુઝફુલ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો.